નમસ્કાર બાળ મિત્રો, હું દિવ્યા ભટ્ટી તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એ દ્વિતીય સત્રનો પ્રથમ યુનિટ છે અને આમ જોઈએ તો એ યુનિટ 3 છે. તેમાં એક્ટિવિટી 1 વિશે આપણે ભણીશું. તેમાં પોયમ છે અને તે છે એ કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ તેવું કીધું છે એ આપણે સમજીએ. પણ ટ્રાવેલ એટલે મુસાફરી અને ટાઈમ એટલે સમય. તો મુસાફરી કરતી વખતનો જે સમય એટલે મુસાફરીનો સમય તેના વિશેની કંઈક વાત આપણને કરી છે. The wheels of the bus go round and round, round and round, round and round. The people on the bus go up, down, up, down, up, down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus says, wah, 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 wah. The mummy on the bus says, sh, 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 sh. બાળમિત્રો, અહીં આપણે કાવ્યનું ગાન કર્યું અને હવે તેને સમજીએ. ધ વ્હીલ્સ એટલે પૈડા. ઓફ ધ બસ અહીંયા કોની વાત કરવામાં આવી છે? બસની. બસ દરમિયાન જે મુસાફરી થાય છે ત્યારે જે આપણે એક્સપિરિયન્સ એટલે કે અનુભવો કરેલા હોય છે તેની વાત છે. ધ વ્હીલ્સ એટલે પૈડા. ઓફ ધ બસ એટલે બસના. ગો એટલે જવું. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે ગોળ અને ગોળ. રાઉન્ડ એટલે ગોળ, અને એટલે અને ગોળ એટલે ગોળ. The wheels of the bus go round and round. બસના પૈડા ગોળ ગોળ ફરતા હોય છે બસ ચાલતી હોય ત્યારે. The people on the bus, people એટલે લોકો. On the bus બસમાં હોય ત્યારે. Go up and down. Go એટલે જવું, અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. બસ ચાલતી હોય ત્યારે આપણને રોદાનો અનુભવ થાય છે એટલે બસ હલનચલન થાય એટલે આપણે થોડાક ઊંચા થઈએ અને નીચા. અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. એટલે બસના થોડીક ઉપર જાય છે લોકો અને થોડાક નીચે આવે છે બસના હલનચલનના કારણે. ધ ડોર ઓન ધ બસ દરવાજો. ધ ડોર એટલે દરવાજો. ઓન ધ બસ એટલે બસનો. ગો એટલે જાય છે. ઓપન એન્ડ શટ. ઓપન એટલે ખુલવું અને શટ એટલે બંધ થવું. બસમાં લોકો આવે છે એટલે દરવાજો ખુલે છે અને બસમાંથી લોકો જાય છે એટલે દરવાજો બંધ થાય છે. એટલે બસનો દરવાજો ખુલે છે અને બંધ થાય છે, ખુલે છે અને બંધ થાય છે. ધ હોર્ન. બસ ચાલે ત્યારે સામાન્ય છે કોઈ પણ વાહન ચાલે એટલે હોર્નના અવાજ પણ આવે. ધ હોર્ન ઓન ધ બસ એટલે બસની અંદર હોઈએ ત્યારે આપણને હોર્ન સંભળાય છે. ગોઝ બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. આ એક પ્રકારનો અવાજ છે કોઈ પણ હોર્નનો, બરાબર. ધ બેબી ઓન ધ બસ. ધ બેબી એટલે બાળક. બેબી એટલે અહીં આપણે કોઈ છોકરીના અર્થમાં લેવાનું નથી. કોઈ પણ નાનું બાળક, છોકરો હોય કે છોકરી, એને બેબી જ આપણે કહીએ. બેબી બોય કીધું હોય તો છોકરો થાય અને બેબી ગર્લ કીધું હોય તો જ છોકરી થાય. બેબી એટલે છોકરી થાય નહીં. બેબી એટલે નાનું બાળક. ઓન ધ બસ બસની અંદર. સેઝ એટલે કહેવું. વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. અહીંયા જે વાહ, નાઇસ એ શબ્દનો અર્થ નથી, ખૂબ અદ્ભુત એ નથી, પણ અહીં છે કંઈક રડવાનો અવાજ. એ બાળકના રડવાનો અવાજ છે, વાહ વાહ કરી, બરાબર. એ રીતે રડતું હોય છે. આપણે આગળ જોઈએ.
ધ મમ્મી એટલે તે બાળકની માતા. ઓન ધ બસ બસની અંદર. સેઝ એ બાળક રડે છે એટલે એને ચૂપ કરાવવા માટે શ એ રીતે અવાજ કરે છે. એટલે શ નું અહીં આપણને ઉચ્ચારણ આપ્યું છે. બાળમિત્રો, અહીં આપણે ફરીથી એક વખત ભાષાંતર જોઈ લઈએ. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. એટલે બસના પૈડા ગોળ ગોળ ફરતા હોય છે, બરાબર, અને ગોળ ગોળ ફરે છે અને બસ ચાલે છે. ધ પીપલ ઓન ધ બસ ગો અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. બસની અંદર લોકો બસના હલનચલનના કારણે ઉપર અને નીચે, ઉપર અને નીચે એ રીતે થાય છે. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. બસનો દરવાજો ખુલે છે અને બંધ થાય છે, ખુલે છે અને બંધ થાય છે. ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. બસના હોર્ન વાગે છે, એનો અવાજ અહીંયા આપણને કીધો છે બીપ બીપ એ રીતે. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. બસની અંદર બાળક છે તે રડે છે અને એ રીતનો અવાજ કરે છે. એટલે તેની માતા તેને છાની રાખવા માટે શી અથવા તો શ એવો અવાજ કરે છે. બાળમિત્રો, તમે પણ મુસાફરી બસમાં કરી જશે અને તમે પણ ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી દરમિયાન આવા કંઈક અનુભવો કરેલા જ હશે. હું આશા રાખું કે તમને મારો આજનો વિડીયો સમજાણો હશે. આપણે એક્ટિવિટી 2 આગળના વિડીયોમાં ભણીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.